પારેવને 4-5 મહિના થયા છે. આજે પણ પારે દૂધમાં રેડી છે. મસ્ત મજાની ગાય છે, એકદમ શાંત સ્વભાવની ગાય છે. આઈએ મૈયા. તો ભાઈ આપણે મિલ્કિંગ મશીન લાવવાનું છે. જો કોઈને જૂનામાં આપવું હોય તો કરજો કોન્ટેક્ટ. બાકી બનાસ ડેરીમાં નોંધાયું છે તો એવા દિવસમાં આવશે, પણ કોઈને આપવાનું હોય તો કરજો કોન્ટેક્ટ. જય ગૌ માતા, જય ગૌ. વાહ લાકિયા વાહ, દિલ ખુશ કરી દીધું તો આજ. હે મમ્મા હાલો. પકો રોજ આપણા ફાર્મ ઉપર આવે છે અને નવખાને પણ રોજ આવે છે. તો 2 લાખની શરત મારીએ તો પકાન ચીલો નોમાં આવડે અને નવખાને કેટલા આવડે. તાડા બોલાડો. ગુડ મોર્નિંગ દોસ્તો. તો ચલો આપણે ગાયને થોડો પેલી વાર લેબડો ખવડાવવા લઈ જઈએ. કાલ પાડે તો હી મમ્મા હે 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 હી હી પરે પરે હે 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 હી મમ્મા હે હે. હાલો તો હવે આપણે લઈ જઈએ એ બાજુ. હી મમ્મા હે હે. હાલો હાલો હી મમ્મા. તો આપણે હાલો 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 હાલો. હી હી મમ્મા પારે લક્ષ્મી. હાલો 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 લક્ષ્મી. પહેલી ફર્સ્ટ જનરેશન ગાયો ઘા હાલી રહી જો. હાલો 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 હાલો. જો કાલે ગાયો કાચેલું છે, આજ પાછી ખાવા માટે આવી શિવાની બધા મોજમાં. લેબડો તો બહુ ભાવે ગાયાને. વરસાદનું મોસમ થઈ ગયું, પાછું થોડું ચરેવું થયું. ગાયો આજ પાછી ચરવા ગઈ છે. હે અમ્મા હી હાલો 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 હાલો. તો હેલો દોસ્તો, આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા? હશો મોજમાં. જય ગૌ માતા, જય ગોપાલ. તો ગાયો બધી બહાર ગઈ હતી, પાછી અંદર આવેલી છે. હે હે હી મમ્મા હાલો હે એ આ બાજુ. અરે ટકુડું તું ક્યાં જાય? હી મમ્મા. શિવ બધા આવે ને શિવ હોય. હાલો પરે પરે. તો ભાઈ આપણે મિલ્કિંગ મશીન લાવવાનું છે. જો કોઈને જૂનામાં આપવું હોય તો કરજો કોન્ટેક્ટ. બાકી બનાસ ડેરીમાં નોંધાયું છે તો એવા દિવસમાં આવશે, પણ કોઈને આપવાનું હોય તો કરજો કોન્ટેક્ટ. જય ગૌ માતા, જય ગોપાલ. પારે જો ને બધી વાઘ સરવા માટે જો કેવા. હાલો 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 હાલો. તો ભાઈઓ મળીએ. પ્લસ યુ બેકિંગ આવી ગઈ જો. હવે ગાયો મોને છો ભાઈ. ગાય તો ગાય કહેવાય. હે હા મારી. હો પારે વાહ લાકિયા વાહ, દિલ ખુશ કરી દીધું તો આજ. હે મમ્મા હાલો. તો ભાઈઓ ગાયો બધી મોજમાં છે. જય ગૌ માતા, જય ગોપાલ. પકો રોજ આપણા ફાર્મ ઉપર આવે છે અને નવખાને પણ રોજ આવે છે. તો 2 લાખની શરત મારીએ તો પકાન ચીલો નોમાં આવડે અને નવખાને કેટલા આવડે. તાડા બોલાડો. 1 લાખની શરત છે ભાઈ નવખાનો.
લાખ તેર પડ્યા હે ને આમ? નક્કી તો હળો આવી જાઓ હમણાં હળો. હા હા ના બાર 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 તમે બધા બહાર છો એટલે હું વિડીયો શૂટ લઉં હોયથી પકા જાવ. તો જોઈએ હવે આપણે. હા પારીફ તો પક્કા પહેલાં પહેલું ચમચી કાંઈ નામ આવડે કે? હા ના 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 આ કાંઈ નામ શું હે? લાલ કલરની છે એને બાજુમાં રહી પારે પેલી વાસળી છે એનું ચલો ફેલ. એની બાજુમાં હા લક્ષ્મી એની બાજુમાં રહી એની બાજુમાં રહી નહીં આવડતું એની બાજુમાં રહી અને મોટી કાયરી એની પાછળ રહી એની બાજુમાં રે બુલ એની બાજુમાં રહી એની બાજુમાં લક્ષ્મી એની બાજુમાં અરે તો ચલો ભાઈ નોમની હવે કશો વાંધો નહીં. નવગણ હતું બોલાય નવગણ તને કે બધા મોઢે જ પડ્યા નોમ. હા ચલો આવા કાંઈ નોમ બોધી એનું નામ પારેવ ઓનો પંખડી ઓનો બ્રુજી ઉલીનો લાડચી ઉલીનો ઉલિયા હરેણ હરીનો હરેણ પહે ઉલી લક્ષ્મી હા ઉલો લાખીઓ હા પહે ઉલી લાખી આ પુંજ આ મણી ઉલી લક્ષ્મી ઈ રામીતી અને શિવાની. વાહ ભાઈ વાહ લાખ રૂપિયા જીતી જો પકા લાખ આલ દેજો હવે. અને ઉલી ઉલી ભી હમણાં ભી ગોરેલ ઉલી ભી મધર અને બીજી નવી ગાય લાવી એનું નામ કે નામ નહીં ખબર એનું નામ પૂનમ. પૂનમ રેડી રેડી નવી ગાયનું નામ પૂનમ છે. રેડી રેડી તો બધે આવડી જાય ને હવે. લાખ રૂપિયા જીતી ગયો. લાખ રૂપિયા કના પાસે લેવાના? પકા પાસે પકા પાસે. લાખ ના લો 10 રૂપિયા લો. રેડી રેડી તો હાલો ભાઈઓ મળીએ. જય ગૌ માતા જય ગોપાલ. તો હવે ફટાફટ કાવનું મિલ્કિંગ કરી દઈએ. એચએફનું પારેવનું પણ મિલ્કિંગ કરવાનું છે. તો ગોરલબેનને કાલે દવા કંઈ કરાય નહીં પણ ગોળને બધું ચાલુ કરી દીધું છે. બાજુમાં મધર મિલ્કિંગમાં રેડી છે કમ્પ્લીટ. એચએફ પણ રેડી છે. પારેવને 4-5 મહિના થયા છે. આજે પણ પારેવ દૂધમાં રેડી છે. મસ્ત મજાની ગાય છે. એકદમ શાંત સ્વભાવની ગાય છે. આવીએ મૈયા હો. તો દોસ્તો ફટાફટ મિલ્કિંગ કરી દઈએ ને. આપણે મિલ્કિંગ મશીન લાવવાનું છે 2 દિવસમાં. સેકન્ડમાં પણ જોઉં છું ને કે પછી બનાસ ડેરીમાં નોંધાવવાનું આવશે તો જોઈએ છીએ. આ પણ મસ્ત દૂધ ઉપર આવી ગઈ છે. આથી ક્યારે વ્યાસ 1-2 દિવસમાં આ ટકોડી પણ આજકાલમાં વેચી જાય. તો પાસળી ડૂંટો પાક્યો છે જબરજસ્ત ભાઈઓ. ટ્રીટમેન્ટ ચાલુ છે. બીજી કોઈ દેશી દવા હોય તો તમે કહેજો. વાસળીને ડૂંટો જબર પાક્યો છે. દેશી દવા કોઈ હોય તો કહેજો ભાઈઓ. જય ગૌ માતા જય ગોપાલ. મળીએ મિત્રો નવા મસ્ત મજાના કાલે બ્લોગમાં. જય ગૌ માતા જય ગોપાલ.